ચાલો વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. આજે આપણે ધોરણ 10ના વિજ્ઞાનમાં ત્રીજું પ્રકરણ ધાતુઓ અને અધાતુઓ રસાયણ વિજ્ઞાનનું જોશું. આજે શરૂ કરશે. અને તો ધાતુઓ કોને કહેવાય ને અધાતુઓ કોને કહેવાય એ સિવાય પહેલા આપણે 9મા ધોરણમાં શીખી ગયા છીએ કે લગભગ આગળ આપણે આવર્ત કોષ્ટકમાં જોશું 118 જેટલા તત્વો શોધાયેલા છે. 118 તત્વોમાં 94 તો કુદરતી મળેલા છે અને બાકીના તત્વો છે એ રીતના પ્રક્રિયાના તેથી શોધાયેલા છે. હવે આ તત્વોમાં કેટલાક તત્વો વાયુરૂપ હતા, કેટલાક તત્વોના ગુણધર્મો જુદા હતા, કેટલાક તત્વોના ગુણધર્મો કંઈક એથી જુદા હતા, કેટલાકમાં કંઈક બનતું હતું, કેટલાકમાં કંઈક બનતું હતું. આ બધું છે એ કેવી રીતના થતું હતું અને એ તમે વિચારો તો એ પ્રકારે આગળ જોયું છે એમ એ પ્રમાણે ધાતુઓ અને અધાતુઓ ભાગ પડેલા છે. ધાતુઓ જે છે એ ખોદકામ કરીને ખનિજ તત્વ મેળવીને ખોદકામ કરીને મેળવેલી મેટર છે, ધાતુઓ છે બધી. અને અધાતુઓ એ આ ધાતુઓ અને અધાતુઓ આપણી જીવનશૈલીમાં ક્યાં ક્યાં કેવી રીતના ઉપયોગી છે, માનવ સમુદાય કેવી રીતના આનો ઉપયોગ કરતો આવ્યો છે એ તો આપણો ઇતિહાસ છે. પણ વિજ્ઞાનની રીતે આખું પ્રૂફ મેળવીએ, સાબિતી મેળવીએ કે ભાઈ ધાતુઓમાં શું ગુણધર્મ છે, ધાતુઓ શું છે અને અધાતુઓ શું છે. ધાતુઓ જે છે એના ગુણધર્મો કેવા છે, અધાતુઓ છે તો એના ગુણધર્મો કેવા છે, ધાતુઓ શું ઉપયોગમાં આવે છે, અધાતુઓ શું ઉપયોગમાં આવે છે. હવે ધાતુઓ પછી અધાતુઓ, અધાતુઓમાં જે ધાતુના ગુણધર્મો નથી એ ત્યાં છે પાછળ, તો એ પણ આપણે જોશું. અહીંયા અધાતુઓ જે છે એમાં મોટે ભાગે ઘન પદાર્થ, પ્રવાહી પદાર્થ અને વાયુ પદાર્થ રૂપે પણ છે. અહીંયા પણ આપણને ગુણધર્મો જોતા જશું અને એ પ્રકાર આપણને ખ્યાલ આવશે કે કેવી રીતના ધાતુઓ છે અને ધાતુઓમાં કેવી રીતના એના ગુણધર્મો છે. તો ગુણધર્મો આપણે છે ને એ અહીંયા આપણે પ્રવૃત્તિ દ્વારા ચકાસશું. એમાં પ્રવૃત્તિ 3.1, 3.2, 3.3, 3.4, 3.5 અને 3.6 એટલે આશરે આપણને 6 જાતના ગુણધર્મો છે એ ધાતુના મળી જાય આપણને. બરાબર? તો એ પ્રકાર આપણે પ્રકરણમાં જોશું અને આજે ફક્ત ધાતુના ભૌતિક ગુણધર્મો ચકાસીએ આપણે. બરાબર? તો એમાં જોઈએ એમાં તો આપણે તત્વ શું છે એ જાણીએ છીએ. બરાબર? તત્વ કોને કહેવાય ખબર છે આપણને અને એ હમણાં જ વાત કરીએ કે તત્વોને આવર્ત કોષ્ટકમાં ગોઠવા છે. બરાબર? હવે એમાં તત્વોને જે આવર્ત કોષ્ટકમાં ગોઠવા છે એમાં એના ગુણધર્મો પ્રમાણે ગોઠવાના છે અને એ ગુણધર્મો પ્રમાણે તમે જો વિચારો તો એના ગુણધર્મો ચકાસવા જરૂરી થઈ ગયા છે. તો એને આપણે જાણીએ છીએ કેવી રીતના ગોઠવે છે. તત્વો તેમના ગુણધર્મોને આધારે ધાતુઓ અને અધાતુઓ સ્વરૂપે વર્ગીકૃત કરી શકાય છે. એટલે આવર્ત કોષ્ટકમાં જે તત્વો ગોઠવાયેલા છે એમાં વાત કરીએ કે એના ગુણધર્મો પ્રમાણે આખું ગોઠવાનું છે અને એ પ્રકારે હવે એના ગુણધર્મો આપણે ચકાસીએ કે કેવા કેવા ગુણધર્મો હોય એના. તેઓને ધાતુઓ અથવા અધાતુઓમાં વર્ગીકૃત કરતી વખતે તમે કયા ગુણધર્મોનો વિચાર કર્યો છે? હવે વાત કરીએ એમ કે ભાઈ
ધાતુઓ કોને કહેવાય? અધાતુઓ કોને કહેવાય? અને ધાતુ હોય તો કેવા ખાસ ગુણધર્મો છે એના, અધાતુ હોય તો કેવા ખાસ ગુણધર્મો છે એના, કઈ વિશિષ્ટતા છે? કેટલીક વિશિષ્ટતા છે, કેટલીક વિશિષ્ટતા નથી, અને કેટલીક કંઈક જુદાપણું જ છે, જે ધાતુ કેવું કે ન કેવું એવું પણ અમુકમાં છે, અને છતાંય એને ધાતુ કેવું પડે છે, બરોબર? તો કયા ગુણધર્મો આપણે ખાસ, હવે સામાન્ય ગુણધર્મો છે એ કાઢવા છે આપણે એને, તો એ જોઈએ આપણે. આ ગુણધર્મો આ તત્વની ઉપયોગિતા સાથે કેવી રીતે સંકળાયેલ છે, અથવા કેટલાક ગુણધર્મોનો વિચાર કરીએ તો કેટલાક ગુણધર્મોનો વિચાર કરીને એને વિગતે આપણે જોઈએ. હવે એમાં પહેલું છે આપણે એના ભૌતિક ગુણધર્મો. તો આમ જોતા જ ખબર પડી જાય આપણને કે આ ધાતુ છે અને આ અધાતુ છે, બરાબર? તો ખ્યાલ આવી જવો જોઈએ કે ભાઈ કોઈ પણ લોખંડની વસ્તુ પકડો, બરાબર, તો એમ ખબર પડી જાય કે આ ધાતુ છે. પછી કોઈ કેવી ચોક કે ડસ્ટર પકડો, ચોક પકડો, શું કહેવું એને, બરાબર? તો આ પ્રકારે ધાતુ અધાતુ, તો ભૌતિક ગુણધર્મો જે જોતા જ ખબર પડી જાય આપણને, તો એ પ્રકારે એના વર્ગીકરણ કરવું અને એ ગુણધર્મો જે આપણે ચકાસવા છે. તો પહેલું જોઈએ 3.1.1 એના ભૌતિક ગુણધર્મોમાં ધાતુના ભૌતિક ગુણધર્મો શું છે એ જોઈએ. એમાં પહેલું છે 3.1.1 કોઈ પણ પદાર્થ કે તત્વના વર્ગીકરણનો સૌથી સરળ માર્ગ તેમના ભૌતિક ગુણધર્મોની ગુણધર્મોથી આપણે જાણી શકીએ છીએ, બરાબર? હવે એમાં પ્રવૃત્તિ 3.1 થી આપણે 6 સુધીમાં આ 1 2 3 4 5 અને 6 છે, 6 પ્રવૃત્તિ દ્વારા આપણે જાણશું કે એમાં કેવા કેવા ગુણધર્મો છે, અને એ આપણે ફાઇનલ કરશું, નક્કી કરશું કે ધાતુમાં આવું છે, બરાબર? હવે એમાં નીચે પ્રમાણેના ધાતુઓના નમૂના એકત્ર કરો. પહેલા તો આપણે એ જોઈ લઈએ કે ધાતુ કહેવા માટે થઈને થોડાક નમૂના છે એકઠા કરીએ. એમાં પહેલા લોખંડ આયર્ન, પછી તાંબુ કોપર, પછી એલ્યુમિનિયમ, આપણે જે વપરાતા લગભગ ધાતુઓ છે એને ભેગી કરીએ છીએ. પછી મેગ્નેશિયમ લઈએ, પછી સોડિયમ લઈએ અને સીસુ લેડ લઈએ. હવે અને પછી જંક જસતના પતરા છે આપણે નાખીએ છીએ અને એનો ઉપયોગ પણ કરીએ છીએ. તો આવી કોઈ પણ ધાતુ કે જે સરળતાથી પ્રાપ્ય હોય, આટલી ધાતુઓ છે આપણે ભેગી કરીએ 6-7 જાતની, અને હવે એની આ કસોટી કરીએ આપણે 1 2 3 4 5 6. તો શું આપણને ફેરફાર જોવા મળે છે એમાં જોઈએ. પહેલી પ્રવૃત્તિ છે 3.1. તો એ આપણને શું કહે છે કે પહેલી પ્રવૃત્તિમાં લોખંડ, તાંબુ, એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ ના નમૂના લો. લોખંડ, તાંબુ, મેગ્નેશિયમ અને એલ્યુમિનિયમના નમૂના લો. દરેક નમૂના દેખાતી નોંધ કરો. એ નમૂનો જે તમે લીધો એ કેવા દેખાય છે. ગમે ત્યાંથી લોખંડ લઈ લો, ગમે ત્યાંથી એલ્યુમિનિયમ લઈ લો, ગમે ત્યાંથી મેગ્નેશિયમ લઈ લો, બરાબર, અને તાંબુ લઈ લો ગમે ત્યાંથી, અને એ દેખાવમાં પહેલા કેવું લાગે છે જો. સ્વાભાવિક છે કે લોખંડની ખીલી બહાર મેદાનમાં પડી હોય, ચોમાસું ગયું છે, અથવા એમનામ પડી છે અને ચોમાસું ગયું છે, લોખંડનો કોઈ પણ ટુકડો બહાર પડ્યો છે અને તમે એને લઈ આવો. એલ્યુમિનિયમનો ટુકડો બહાર પડ્યો છે અને તમે એને લઈ આવો. 4 મહિના 5 મહિના 6 મહિનાથી બહાર એમનામ પડેલો છે, બરોબર. તાંબુ એમનામ બહાર પડેલું છે એને લઈ લો, અને મેગ્નેશિયમ બહાર પડ્યું છે એને પણ લઈ લો, અને એને લાવી અને પહેલું કામ એ કરો કે પેલો કાચ પેપર લઈ અને એને ઘસીએ આપણે. તો લોખંડની ખીલીને ઘસો, શું થાય છે, બરોબર? આખી સરસ મજાની કાચ પેપરથી
લોખંડની ખીલીને ઘસી નાખો અને પછી એલ્યુમિનિયમને ઘસો, પછી કોપરને ઘસો અને છેલ્લે મેગ્નેશિયમને ઘસો. શું જોવા મળે છે? બરાબર. તો આગળ જોઈએ આપણે કે શરૂઆતમાં આ લીધેલા ધાતુઓના નમૂનાની સપાટી ઝાંખી હોય છે. લોખંડની ઉપર કાચ ચડેલો હશે. એલ્યુમિનિયમ પણ ઝાંખું દેખાશે, તાંબુ પણ ઝાંખું દેખાશે અને મેગ્નેશિયમ પણ કંઈક જુદું દેખાશે. એટલે મતલબ એના ઉપર થર જામી ગયો હશે એવું જોવા મળે છે આપણને. કાચ પેપર વડે એને ઘસો તમે તો દરેક નમૂનાની સપાટી સાફ કરો અને ફરીથી તેમાં દેખાવાની નોંધ કરો. ફરીથી શું દેખાય છે, કેવું દેખાય છે એની નોંધ કરો તમે. તો ધાતુની સપાટી ચળકાટવાળી જોવા મળે છે. આપેલો ગુણધર્મ અહીંયા 3.1 પ્રવૃત્તિમાં આપણને એ જોવા મળ્યું કે ધાતુ ચળકાટ ધરાવે છે. આપેલો ગુણધર્મ હા, ધાતુઓ તેમની શુદ્ધ અવસ્થામાં ચળકાટવાળી સપાટી ધરાવે છે. આ ગુણધર્મને ધાત્વીય ચમક કહે છે. જ્યારે તમને પૂછે કે ભાઈ ધાતુના ગુણધર્મોમાં પહેલો ગુણધર્મ, બરાબર, ધાતુ ચળકાટવાળી સપાટી ધરાવે છે અથવા ચમકનો ગુણધર્મ ધાત્વીય ચમક ધરાવે છે. હવે એના પછી પ્રવૃત્તિ 3.2 જોઈએ આપણે. તો આપણને કહે છે એમાં કે શુદ્ધ અવસ્થામાં ચળકાટવાળી સપાટી ધરાવે છે અને આ ગુણધર્મને ધાત્વીય ચમક કહે છે. આપણી બુકમાં પણ આ પ્રમાણે લખેલું છે. હવે પ્રવૃત્તિ 3.2 જોઈએ. લોખંડ, તાંબુ, એલ્યુમિનિયમ અને મેગ્નેશિયમ ના નાના ટુકડા લો. લોખંડ, તાંબુ, એલ્યુમિનિયમ અને મેગ્નેશિયમના નાના ટુકડા લો. ધારદાર છરી વડે આ ધાતુઓને કાપવાનો પ્રયત્ન કરો. એક અણી ધારદાર છરી છે, એનાથી લોખંડનો ટુકડો છે એને કાપવા પ્રયત્ન કરો. પછી તાંબાને લ્યો, એને કાપવા પ્રયત્ન કરો. એલ્યુમિનિયમને લ્યો, એને કાપવા પ્રયત્ન કરો. અને મેગ્નેશિયમને લ્યો, એને કાપવા પ્રયત્ન કરો. નાના ટુકડા લો, ધારદાર છરી વડે આ ધાતુઓને કાપવાનો પ્રયત્ન કરો અને તમારા અવલોકનો નોંધો. શું થાય છે? કાપવા પ્રયત્ન કરીએ, છરી વડે કાપવા પ્રયત્ન કરીએ તો શું થાય છે? પછી એક આ વસ્તુ લેવાનું. પછી ચીપિયા વડે સોડિયમનો ટુકડો પકડો. સોડિયમ ધાતુ છે અને એનો ટુકડો પકડો. ચીપિયા વડે લેવાનું છે, કારણ કે એની હવા અથવા ભેજ સાથેની પ્રક્રિયા થઈ અથવા કંઈક ભૂલ કરી તો સોડિયમ પ્રક્રિયા કરે છે અને પાણી જેવું જો કંઈ ડ્યું તો સળગે છે પછી. એટલે આપણે અટકવાનું. એટલે ચેતવણી છે, એમાં ચેતવણી આપી છે આપણને કે સોડિયમ ધાતુ સાથે હંમેશા સાવચેતીપૂર્વક કામ કરવું. સોડિયમને હંમેશા કેરોસીનમાં રાખવામાં આવે છે. જો એને બહાર રાખો અથવા પાણીમાં નાખો તો હળગે છે, કેરોસીનમાં હળગતું નથી. એટલે સોડિયમ ધાતુને કેરોસીનમાં રાખવાનું. કેરોસીનમાં હળગતું નથી એટલે એને ચીપીએથી બહાર કાઢી એને મૂકી અને એ પ્રકારે સાવચેતીપૂર્વક એને સાફ કરી અને ચપ્પેથી પછી કાપવા પ્રયત્ન કરવાનો છે. સોડિયમના ગાળણ પત્રમાં ગળી વચ્ચે દબાવીને તેને સૂકવો. પેપર હોય, કાગળ વચ્ચે એને કેરોસીન છે બધું સુકાઈ જાય, શોષાઈ જાય, એવી રીતના એને સૂકવી અને વોચ ગ્લાસમાં મૂકો, કાપવા મૂકો. હવે સોડિયમના ટુકડાને વોચ ગ્લાસ ઉપર સૂકવો અને છરી વડે તેને કાપવાનો પ્રયત્ન કરો. સોડિયમનો ટુકડો કાઢી કેરોસીનમાંથી એને મૂકો, વોચ સાફ કરી, સૂકો કરી અને વોચ ગ્લાસમાં મૂકી દો એને, બરોબર. અને પછી એને છરીથી કાપવા પ્રયત્ન કરો. પહેલા આપણે કોને છરીથી કાપવા પ્રયત્ન કર્યો? લોખંડ, તાંબુ, એલ્યુમિનિયમ અને મેગ્નેશિયમ. હવે સોડિયમ છે, સોડિયમને આવી રીતના લઈ સાફ કરી, સૂકવી અને વોચ ગ્લાસમાં મૂકી અને એને છરીથી કાપવા પ્રયત્ન કરો.
બરાબર. તો તમે શું અવલોકન કરો છો? જો જાણો શું કરો છો અવલોકન. બરાબર. હવે એમાં આપણને એમ કહે છે કે લોખંડ, તાંબુ, એલ્યુમિનિયમ અને મેગ્નેશિયમ જેવી ધાતુને ચપ્પા વડે કાપી શકાતી નથી. દેખીતું છે. ચપ્પા વડે ધાતુમાં લોખંડ, તાંબુ, એલ્યુમિનિયમ અને મેગ્નેશિયમને ચપ્પેથી કાપી શકાતી નથી. બીજું, સોડિયમ ધાતુને ચપ્પા વડે કાપી શકાય છે. લ્યો આ પાછું જુદું. જે સોડિયમ ધાતુ છે, જે ચેતવણી હતી, એ ધાતુ કેરોસીનમાં હતી. કેરોસીનમાંથી બહાર લીધી આપણે. બહાર લઈને એને ડ્રાય કરી સૂકવી અને પછી જ્યારે એને ચપ્પેથી કાપવા પ્રયત્ન કર્યો તો ચપ્પેથી કપાણી છે. ચપ્પેથી કાપી શકાય છે. અને જેમ બટેટા કાપો, દૂધી કાપો, બરાબર, એમ એને કાપી શકાય છે. સોડિયમ ધાતુને ચપ્પા વડે કાપી શકાય છે. પછી ઉપરોક્ત પ્રવૃત્તિ ઉપરથી આપણને એક વાત જાણવા મળે છે. આ બીજી પ્રવૃત્તિ છે 3.2. એમાંથી એવું જાણવા મળ્યું કે ધાતુમાં સખ્તાઈનો ગુણધર્મ જોવા મળે છે. ધાતુમાં સખ્તાઈનો ગુણધર્મ છે કે જેને તમે ચપ્પેથી કાપી ના શકો. પહેલામાં શું આવ્યું? ધાતુમાં ચળકાટ હતો. બીજો ગુણધર્મ કયો મળ્યો? ધાતુ સખત છે. એને સામાન્ય રીતે કાપી કે ભટકાવી શકાતી નથી. અને એમાં અપવાદ છે પછી. અને દરેક ધાતુની ભિન્નતા જુદી જુદી હોય છે. આ પણ કેમ કે સોડિયમમાં જુદું બન્યું છે. સોડિયમને ચપ્પેથી કાપી શકાય છે. એટલે એક ગુણધર્મ છે એ અપવાદરૂપ જુદો પડે છે. પણ મોટે ભાગે ધાતુને સખ્તાઈનો ગુણધર્મ છે એવું આપણને જાણવા મળે છે. બરાબર. હવે એના પછી પ્રવૃત્તિ 3.3 આવડી જાય. એમાં આગળ જોઈએ આપણે કે શું કહેવા માંગે છે. તમે જોશો કે સામાન્ય રીતે ધાતુઓ સખત હોય છે અને તે ધાતુની સખ્તાઈ અલગ હોય છે. જેમ સોડિયમમાં જોયું આપણે એ રીતે. બરાબર. તો એ મોટાભાગની ધાતુઓ સખત છે અને અમુક ધાતુઓ જે છે એમાં સખ્તાઈ નથી. એટલે એનો ગુણધર્મ છે અલગ છે એમ કહેવા માંગે છે. ત્રીજી પ્રવૃત્તિ છે એ જોઈએ આપણે. લોખંડ, ઝીંક, સીસુ અને તાંબાના ટુકડા. પ્રવૃત્તિ 3.3 ત્રીજી પ્રવૃત્તિ આવી. લોખંડ, ઝીંક, સીસુ અને તાંબાનો ટુકડો. લોખંડના એક ટુકડા ઉપર કોઈ પણ એક ધાતુ મૂકો. લોખંડનો ટુકડો લ્યો, બરાબર, અને ધાતુ ઉપર મૂકો અને એને હથોડીથી, નાનો એવો ટુકડો લઈ હથોડીથી 4-5 વખત જોરથી ટીપો. એના પર પછાડો. હથોડી નાનો એવો ટુકડો લેવાનો, બહુ નાનો એવો ટુકડો લઈ અને એને ઉપર હથોડીથી જોરથી પછાડીએ. 1 વખત, 2 વખત, 3 વખત, 4 વખત. બરાબર. વડે 4 કે 5 વખત તેના ઉપર પ્રહાર કરો. તમે શું જોવો છો? લોખંડનો ટુકડો લ્યો, નાનો એવો, તાંબાનો ટુકડો લ્યો, નાનો એવો, એલ્યુમિનિયમનો ટુકડો લ્યો, મેગ્નેશિયમનો ટુકડો લ્યો અને દરેક ઉપર જોરથી હથોડી અફળાવો. તો એનામાં શું ફેર થાય છે એ જોઈએ આપણે. અને અવલોકન કરો. અન્ય ધાતુઓ સાથે તેનું પુનરાવર્તન કરો. બરાબર. આ ધાતુઓના આકારમાં થતા ફેરફારને નોંધો. હવે શું ફેરફાર થયો ભાઈ એમાં? તો જોઈએ. એમાં ઉપરોક્ત પ્રવૃત્તિ પરથી ધાતુઓના કયા ગુણધર્મો જોવા મળે છે? આ ધાતુના નાના એવા ટુકડા ઉપર હથોડી અફળાવાથી શું જોવા મળ્યું આપણને? બરોબર. શું ગુણધર્મ જોવા મળે છે? તો એમાં એક ધાતુઓને ટીપી શકાય છે અને તેમાંથી પતરા બનાવી શકાય છે. ધાતુના ટુકડાને ટીપી અને પતરા બનાવી શકાય છે. બીજું,
ધાતુને આ ગુણધર્મને ટીપાઉપણાનો ગુણધર્મ કહે છે. ટીપીને પતરા બનાવી શકાય છે, એટલે ધાતુને ટીપી શકાય છે, પછી કાંઈ વાંધો આવતો નથી. પથરો હોય, આ ચોકના ટુકડા છે, બરોબર, આને ટીપો તમે ભૂકો થઈ જાય છે, ત્યાં નહીં ભૂકો થાય, ત્યાં ટીપો તો પતરા બને છે, બરોબર. એટલે ગુણધર્મ આ ધાતુ છે, પેલી ધાતુ છે, તો એ ગુણધર્મમાં ફેર જોવા મળ્યો પણ. ધાતુને ટીપાપણું કહે છે, આ ગુણધર્મ છે. આથી ધાતુમાંથી તેને ટીપીને પતરા બનાવી શકાય છે. સૌથી વધુ ટીપી શકાય તેવી ધાતુઓ સોનું અને ચાંદી છે, બરોબર. એ ગુણધર્મ પણ અગત્યનો છે. એમાં કે કેવી રીતના છે તો એ આપણે એ પણ જોઈએ કે તો આપણને પહેલો ગુણધર્મ 3.1 ચળકાટ જોવા મળ્યો, બીજામાં સખતાઈ જોવા મળી, ત્રીજામાં ધાતુને ટીપીને પતરા બનાવી શકાય છે, અને તન્યતાનો ગુણધર્મ તણાવપણાનો ગુણધર્મ છે એના, બરોબર. એમાં સોનું અને ચાંદી તો આપણને કહે છે કે તમે જોશો કે કેટલીક ધાતુને ટીપીને પતરા બનાવી શકાય છે. આ ગુણધર્મને ટીપાઉપણું કહે છે. ટીપાઉપણું છે, ટીપીને પતરા બનાવી શકાય છે. એટલે જ 5-6 વખત પ્રહાર કરો ધાતુના ટુકડા ઉપર અને એ પતરા છે એ આપણા ઉપયોગમાં આવે છે. પછી શું તમે જાણો છો કે સોનું અને ચાંદી સૌથી વધુ ટીપી શકાય તેવી ધાતુઓ છે? આપણે પૂછે છે આપણને કે સોનું અને ચાંદીમાં તમે શું કહો છો? તો આગળ જોઈએ આપણે પ્રવૃત્તિ 3.4. રોજિંદા જીવનમાં તમે ધાતુઓના તાર જોયા હોય તેવી ધાતુઓની યાદી બનાવો. હવે પહેલા તો આપણે ધાતુના ટુકડા લીધા, એને કાચ કાગળથી સાફ કર્યા, પછી એના ઉપર ચપ્પેથી પ્રહાર કરી જોયો, ટીપીને પ્રહાર કરી જોયો. હવે એવું જોવાનું છે કે તાર લાંબા કર્યા હોય, બરોબર, સરિયા બનાવ્યા હોય, એવી કઈ ધાતુ છે, એવી કઈ મેટલ છે, એવી કઈ આપણે ધાતુઓનો ઉપયોગ કરીએ છીએ, તો એની યાદી બનાવવાનું કહે છે. તો એ જોઈએ આપણે. રોજિંદા જીવનમાં જે ધાતુઓના તાર જોયા હોય તેવા ધાતુઓની એક યાદી બનાવો. એક જ લીટીમાં નાની એવી પ્રવૃત્તિ 3.4 આપણને આપી છે. એમાં લોખંડ, તાંબુ અને એલ્યુમિનિયમ, બરોબર, લોખંડ, તાંબુ અને એલ્યુમિનિયમ. હવે એને ખેંચવાનું છે, ખેંચીને લાંબા તાર બનાવવા છે એના, બરોબર. તો કેના કઈ ધાતુના તાર બનાવી શકાય છે એની યાદી આપણે જે જોયા છે એ બધાને આપણને યાદ છે કે ભાઈ લોખંડનો તાર હોય, એલ્યુમિનિયમનો તાર હોય, તાંબાનો વાયર હોય છે, આપણે ઇલેક્ટ્રિક વાયરમાં છે, એની ઉપર કોટેડ છે. પાછું ધાતુઓની પાતળા તારમાં ફેરવાઈ જવાની ક્ષમતાને તણાવપણું કહે છે. આ પણ નવો ગુણધર્મ જોવા મળ્યો 3.4 માં. જે ધાતુ છે એને ખેંચો, બરોબર, એને તણાવ આપો એને, તો એ લાંબા વાયર બને છે, અને એ લાંબા વાયર એ ધાતુનો ગુણધર્મ છે પાછો, બરોબર. તો લાંબા વાયર પણ એમાંથી બનાવી શકાય છે, અને એને તનનીય તણાવનો ગુણધર્મ કહે છે. વિજ્ઞાનમાં તનનીય શબ્દ વાપર્યો છે, અને આપણે એને તણાવનો ગુણધર્મ કહીએ છીએ કે ભાઈ એને ખેંચો તમે, તો ખેંચવાથી વાયર પણ બનાવી શકાય છે. આ તાંબાના વાયરો છે એ પ્રકાર બનાવેલા છે. બીજું, ધાતુઓની પાતળા તારમાં ફેરવાઈ જવાની ક્ષમતાને તણાવપણું કહે છે. ધાતુ જે છે એવી રીતના પાતળા વાયરમાં કન્વર્ટ થઈ જાય એને તણાવપણાનો ગુણધર્મ કહે છે. એમાં સોનું ખાસ વિશિષ્ટ છે, સોનું કિંમતી છે, બરાબર. તો જોઈએ આપણે, સોનું સૌથી વધુ તનનીય ધાતુ છે. સોનું છે, આપણે બુકમાં લખ્યું છે, સોનું છે સૌથી વધારે તણાવપણાનો ગુણધર્મ ધરાવે છે. ધાતુઓની
તમને જાણીને આશ્ચર્ય થશે કે 1 ગ્રામ સોનામાંથી 2 કિલોમીટર લંબાઈનો તાર બનાવી શકાય છે સોનામાંથી. આવો ઉત્તમ ગુણધર્મ છે સોનામાં. અને લગભગ તો આપણે ઘરેણા બનાવો, પણ ઘરેણા સિવાય તમે સાયન્સમાં ટેકનોલોજીમાં જો એનો ઉપયોગ કરો તો ખૂબ ફાયદાકારક છે. અને સોનું એ ઉમદા ધાતુ છે. એમ તો એને બીજી કોઈ આડઅસરો થતી આપણે ધાતુના ગુણધર્મોમાં જોશું કે ઉમદા ધાતુ કેવી રીતના છે. તો સોનામાં મોટો સરસ મજાનો ગુણધર્મ છે. 1 ગ્રામ સોનામાંથી 2 કિલોમીટર લાંબી લાંબો તાર બનાવી શકાય છે. આ ધાતુઓના ટીપાવપણું અને તણાવપણાના ગુણધર્મને લીધે જુદા જુદા આકારો ધરાવી શકે છે. તો કામ થઈ ગયું. એટલે સોનામાંથી ઘરેણાં બને છે. ટીપાવપણું જોજો, ટીપાવપણું અને તણાવપણું 2 ગુણધર્મ. એને ટીપી શકાય છે અને તણાવપણું છે પાછું. તો હવે ધાતુને જુદા જુદા આકાર આપી શકાય છે. અને એનો ઉપયોગ આપણે કરીએ છીએ. તો પ્રવૃત્તિ 3.4 માં આપણને તણાવપણાનો ગુણધર્મ જોવા મળ્યો. આગળ જોઈએ તે તેમના ટીપાવપણું અને તણાવપણાના કારણે થાય છે અને ધાતુઓ આપણી જરૂરિયાત પ્રમાણે જુદા જુદા આકારો આપી શકે છે. આમ ધાતુઓ છે એનો આપણે જુદા જુદા આકાર કરી અને આપણે એનો ઉપયોગમાં લઈ શકીએ છીએ. અને એ પ્રકારે આપણી આવશ્યકતા, આપણી જરૂરિયાત પ્રમાણે એમાં ફેરફાર પણ કરીએ છીએ. કઈ ધાતુઓ એવી છે કે જે રસોઈના વાસણો બનાવવામાં ઉપયોગી છે? આપણને આગળ એમ કહે છે કે કેટલીક એવી ધાતુઓ છે કે રસોઈના વાસણો બનાવવામાં ઉપયોગી. જો જે તે આકાર આપી શકાય છે, તો પછી આપણે એનો ઉપયોગ કરવો હોય તો પીવાના પાણીનો ગ્લાસ, બરોબર, રસોઈ બનાવવાના વાસણો, જમવાની ડીશ, થાળી વગેરે, આ બધું બનાવવા માટે ધાતુ ને આ ગુણધર્મોને કારણે આકાર આપી શકાય છે. તો એની એક યાદી બનાવવાનું કહે છે આપણને, અને એની યાદી બનાવીને વિચારો કે આ કેવી રીતના થઈ શકે છે. શા માટે આવી જ ધાતુના વાસણો બનાવવામાં વપરાય છે તે માટેની પ્રવૃત્તિ 3.5 જુઓ. હવે વાસણો બનાવ્યા સફિશિયન્ટ નથી, પૂરતું નથી. વાસણો બનાવ્યા પછી શું ગુણધર્મ છે એ પણ હવે જોવું પડશે. તો એના માટે પ્રવૃત્તિ 3.5 છે. આકૃતિ આપણે ચોપડીમાં આપી છે આપણને. આકૃતિ 3.1 આ 3.1 નંબરની આકૃતિ છે અને એમાં આ સ્ટેન્ડ છે, આ ધાતુનો તાર છે, આ બર્નર છે અને અહીંયા આ ટાંકણી લગાડી છે. અહીંયા મીણ સાથે જોડીને ટાંકણી લગાડી છે. આ તારનો મુક્ત છેડો છે, આ મીણ છે અને આ ટાંકણી છે, આ બર્નર છે. હવે આ જે મીણથી ટાંકણી ચોંટાડી છે, ટાંકણી, એનાથી થોડેક દૂર બર્નર સળગાવો, થોડેક દૂર, બરોબર, એ જગ્યા નથી એટલા માટે થોડેક દૂર બર્નર સળગાવો તો પાતળા વાયરમાં તમે જે મીણ સાથે ટાંકણી ચોંટાડી છે એ શું થવાનું? તાર ગરમ થશે. લોખંડનો તાર છે એ ગરમ થશે એટલે એની સાથેનું મીણ જે ઓગળશે એટલે ટાંકણી નીચે પડે છે. આટલી વસ્તુ જો તમે સમજો તો ગરમ તો તારને આપણે અહીંયા ગરમ કર્યો ને અહીંયા ટાંકણીને અસર થઈ, ગરમી ફેલાણી, પ્રસરી, બરોબર. તો એ જોઈએ આપણે. હવે વાસણ બનાવો, હવે રસોઈના વાસણ બનાવો તમે. હવે દૂધ ગરમ કરી શકાય, શાક ગરમ કરી શકાય, કુકર મૂકી શકાય. ગરમી છે એ પાસ થઈ છે, પાસ થઈને એક જગ્યાએથી બીજી જગ્યાએ અસર કરે છે અને એની અંદર મૂકેલો ખોરાક છે, આપણો ખોરાક છે એ પકાય છે.
થાય છે અને લોઢી છે, દાખલા તરીકે લોઢી ઉપરની રોટલી, બરોબર, તો એ પણ આપણે આવી રીતના ઉપયોગ કરી શકીએ છીએ. હવે જોઈએ એલ્યુમિનિયમ અથવા તાંબાનો તાર લો. આ તારને સ્ટેન્ડમાં ક્લેમ્પ ઉપર ગોઠવો. આ વાયર છે એ આકૃતિની છે, એનું વર્ણન છે કે તાંબાનો વાયર છે અને એને આવી રીતે ક્લેમ્પમાં ગોઠવો છે. મીણની મદદથી તારનો મુક્ત છેડા ઉપર ટાંકણી લગાવો. આ જે છેડો છે ત્યાં આ રીતે મીણથી આપણે ખાલી ચોંટાડી દીધું છે, કેમ કે મીણને સામાન્ય ગરમી લાગે તો ઓગળી જાય છે. એ ગરમી આવી કેવી રીતના? તો તારમાં ગરમી પ્રસરી, બરાબર. જ્યાં તાર લગાવેલો છે તે ક્લેમ્પની નજીકના સ્થાને તેને સ્પિરિટ લેમ્પ, મીણબત્તી અથવા બર્નર વડે ગરમ કરો. અહીંયા ટાંકણી લગાડી છે, થોડે દૂર, બહુ જાજુ નહીં, થોડે દૂર સ્પિરિટ લેમ્પથી આપણે વાયરને ગરમ કરીએ છીએ. તો શું થાય છે હમણાં વાત કરીએ. બર્નર વડે ગરમ કરો. થોડા સમય પછી તમે શું અવલોકન કરો છો? થોડો સમય જાય પછી શું જોશો તમે એમાં? થોડા સમય પછી તમે શું અવલોકન કરો છો? તમારા અવલોકનો નોંધો. શું ધાતુનો તાર પીગળે છે? આ ઓગળી ગયો તાર? ના, પણ કંઈક જુદું થયું છે. જોઈએ એમાં. ઉપરોક્ત પ્રવૃત્તિને આધારે ધાતુમાં નીચે પ્રમાણેના ગુણધર્મો જોવા મળે છે. 1. ધાતુઓ ઉષ્માના સારા વાહકો છે, એટલે જ ધાતુના વાસણો બને છે. ઉષ્માના સારા વાહકો છે અને એટલે આ 4 ગુણધર્મો પછી 5મો ગુણધર્મ આપણને એ જોવા મળ્યો કે ધાતુ ઉષ્માનું વાહક છે. આગળ જોઈએ. ધાતુઓ ઉષ્માના સારા વાહક છે અને તેમના ગલન બિંદુ ઊંચા છે. જો સામાન્ય દીવો સળગાવ્યો, તાર ઓગળ્યો નહીં, પણ તાર ઉપર રાખેલી આ વસ્તુને અસર કરી. તાર ઉપર રાખેલું આપણે ઓલું મીણ સાથે જોડેલું એને અસર કરી. તાર ઓગળ્યો નહીં, મતલબ એનું ગલન બિંદુ ઊંચું છે, બરાબર. ગલન બિંદુ છે એ ઊંચું છે. જવાબ બીજો જવાબ છે ઉષ્માના ઉત્તમ વાહકો છે. વાહકો તરીકે કઈ ધાતુ વપરાય છે? હા, બધા પાછા ઉષ્માના સારા વાહકો માં કઈ ઉત્તમ ઉષ્માનું વાહક કયું છે એ જોઈએ તો ચાંદી અને કોપર જેવી ધાતુઓ ઉષ્માના ઉત્તમ વાહક છે. પણ ચાંદીના વાસણ તો મોંઘા પડે, બરોબર. કોપર, તાંબાના વાસણો વપરાય છે, પણ તાંબુ આપણા પૃથ્વીના પેટાળમાં ઓછું છે. પછી એના વિકલ્પ ગોતવો પડ્યો. લોખંડને મિશ્ર કરવું પડ્યું. એ ધાતુમાં આગળ જોશું આપણે. પછી એલ્યુમિનિયમ એવી વસ્તુ છે કે પછી લાંબે ગાળે નુકસાન પણ કરે છે થોડું. તો એવી ધાતુઓ છે કે જેનો ઉપયોગ ઉષ્માના ઉત્તમ વાહક તરીકે કરી શકાય અને આપણને ફાયદો થાય. આમ ઉષ્માના નિર્બળ કે મંદ વાહકો કયા છે? દાખલા શીશુ અને પારો ઉષ્માના મંદ વાહકો છે. શીશુ અને પારો બે, પારો છે એ ધાતુમાં અપવાદરૂપ છે. એ પ્રવાહી છે પણ ગુણધર્મ ધાતુનો છે અને મંદ વાહક છે પાછા, બરાબર. હવે આગળ જોઈએ આપણે. ઉપરોક્ત પ્રવૃત્તિ દર્શાવે છે કે ધાતુઓ ઉષ્માના સારા વાહકો છે અને ઊંચા ગલન બિંદુ ધરાવે છે. સિલ્વર અને કોપર ઉષ્માના ઉત્તમ વાહકો છે. શીશુ અને પારાની સરખામણીમાં ઉષ્માના મંદ વાહકો છે. તો પરીક્ષામાં તમે પણ આ રીતે ગુણધર્મો છે એ લખી શકો. અને શું ધાતુઓ વિદ્યુતનું પણ વહન કરે છે? ચાલો એ જોઈએ. એક ગુણધર્મ બીજો હજી જોઈ લઈએ. 6થો ગુણધર્મ વિદ્યુતનું વહન કરે છે, તો એ પણ ચકાસી લઈએ. પ્રવૃત્તિ 3.6 આપણને આપી છે. આકૃતિ 3.2 માં દર્શાવ્યા મુજબ આ આકૃતિમાં એક સેલ લેવાનો છે. સેલનો પાછળનો છેડા સાથે એક ક્લેમ્પ જોડવાનો છે. સેલના બીજા છેડા સાથે લેમ્પ જોડી અને અહીંયા સ્વિચ આપીને સ્વિચનો એક છેડો છે બીજા બે ક્લેમ્પ સાથે જોડવાનો છે. હવે આ A અને B ની વચ્ચે જુદા જુદા ટુકડા મૂકવાના છે. પહેલા તો માનો કે ચોક છે,
તો ચોક મૂકો, લાકડાનો ટુકડો મૂકો, પ્લાસ્ટિકનો ટુકડો મૂકો, લોખંડનો ટુકડો મૂકો, તાંબાનો ટુકડો મૂકો, તો શું થાય છે? લોખંડનો ટુકડો મૂકો, સ્વિચ પાડો, શું થાય છે? તાંબાનો ટુકડો મૂકો, સ્વિચ પાડો, શું થાય છે? ચોકનો ટુકડો મૂકો, સ્વિચ પાડો, શું થાય છે? લાકડાનો ટુકડો મૂકો, સ્વિચ પાડો, શું થાય છે? પ્લાસ્ટિકનો ટુકડો મૂકો, સ્વિચ પાડો, શું થાય છે? બરાબર? તો એ 3.6 નંબરની પ્રવૃત્તિ છે. એ જગ્યા આકૃતિમાં બતાવ્યા પ્રમાણે વિદ્યુત પરિપથ ગોઠવો. સામાન્ય છે, આપણે જે એક સેલ છે, સેલમાં 2 વાયરથી આ રીતે ગોઠવણી કરવાની છે. આકૃતિમાં બતાવ્યા પ્રમાણે જેની ચકાસણી કરવાની છે તે ધાતુને અહીં દર્શાવ્યા પ્રમાણે પરિપથ A અને B ની વચ્ચે જોડો. મેં અહીંયા કીધું A અને B ની વચ્ચે જુદા જુદા ટુકડાઓ છે એ મૂકવાના છે. શું બલ્બ પ્રકાશિત થાય છે? તો શું સૂચવે છે? અચ્છા, આપણે હવે ધાતુને જ મૂકવાના છે. બરાબર? જે ધાતુનો ટુકડો મૂકવાથી બલ્બ થાય તો વિદ્યુતનું વાહક છે એમ કહેવાય. તો વિદ્યુતનું વાહક છે એમ કહેવાય. બરાબર? તો ધાતુઓ સારા પ્રમાણમાં અહીંયા લેમ્પ થાય છે એટલે ધાતુઓ છે વિદ્યુતના સારા વાહકો છે. આપણા ઘરે વિદ્યુત પરિપથનો તાર પણ પીવીસી નું પડ લગાવેલો છે. આ જે વાયર છે, લાઇટનો વાયર છે, ટ્યુબલાઇટનો વાયર છે, એની ઉપર પડ લગાવેલો છે. આ જે વીજળીની ટ્યુબલાઇટ છે એના વાયર પર તો એક પડ લગાવેલું છે. પીવીસી નું શું કામ લગાડવું પડ્યું ભાઈ? એ વિચારો. વિદ્યુત પહોંચાડતા તાર ઉપર પીવીસી નું પડ લગાડેલું હોય છે. આમ આ પ્રવૃત્તિ સૂચવે છે કે ધાતુમાંથી વિદ્યુતનું વહન થાય છે. ધાતુ વિદ્યુતનું વાહક છે. તો પહેલો ગુણધર્મ ચળકાટ ધરાવે છે, બીજો ગુણધર્મ સખત છે, ત્રીજો ગુણધર્મ ટીપી શકાય છે, ચોથો ગુણધર્મ એના તાર બનાવી શકાય છે, પાંચમો ગુણધર્મ ઉષ્માના વાહક છે, છઠ્ઠો ગુણધર્મ વિદ્યુતના વાહકો છે. આ 6 ગુણધર્મો ધાતુના સ્પષ્ટ રીતે આ 6 પ્રવૃત્તિથી આપણને ખ્યાલ આવી જાય છે. તમે એ પ્રકારે કાયમ યાદ રાખી શકો કે આ 6 ગુણધર્મો ધાતુની અંદર છે. ધાતુઓને સખત સપાટી સાથે અફલાવાથી શું થાય છે? આ 6 ગુણધર્મો પછી હજી એક છે કે તમે એને ધાતુને અફલાવો, એના ઉપર પથ્થરો ફેંકો અથવા કંઈક ફેંકો, મોટી વસ્તુ ફેંકો અને શું થાય છે? બરોબર? તો એ પણ જરૂરી છે. આપણે સ્કૂલમાં બેલ છે, બરોબર, રિસેસ પડે, પીરિયડ બદલાય, બરોબર, લેક્ચર બદલાય ત્યારે જે બેલ વગાડવામાં આવે છે એ શું કરવામાં આવે છે? બરોબર? તો એ પણ એનો ગુણધર્મ જ આવશે. ધાતુઓને સખત સપાટી સાથે અફલાવાથી શું થાય છે? ધાતુની સખત સપાટી સાથે અફલાવાથી ધ્વનિ ઉત્પન્ન થાય છે. બરોબર? અને રણકાર યુક્ત કહે છે આમ, એટલે રણકાર ઉત્પન્ન થાય, ધ્વનિ ઉત્પન્ન થાય છે, રણકાર ઉત્પન્ન થાય છે. આમ શાળાનો બેલ શા માટે ધાતુના બનાવેલા હોય છે? બરાબર? આ રીતે ધાતુના ગુણધર્મો છે એ આપણે જોયા. હવે નેક્સ્ટ ટાઈમ આપણે અધાતુના ગુણધર્મો છે એ